50 વીઘાનું કામ કમ્પ્લીટ અને કાયમ ભજનમાં બેઠો હોય, કેવી રીતે તો કામ કરે ને કેમ સત્સંગ કરે એ મને કઈ ખ્યાલ ન આવ્યો. ધિકાર છે મારી જાતને, હું તારી એબ જોવા આવ્યો, હું તારા શરણમાં વંદન કરું છું. વેલનાથને થયું કે હવે મારી એબ ખુલ્લી પડી ગઈ, અહીં ન રહેવાય. સંતો પોતાના પરસાને પોતાને દેખાડતા જ નથી. દેખાડે તો જગત જીવવા દી. હે ઓલે કોહળસંગ મહારાજે ગંગા સતીના ગઢવાળાએ ગરીબ માણસને ગાય મરેલી પડી હતી અને ઠેકડી કરી. એ ઓલે ભગત આવે ને, એ ભગત છે કે તમારી ગાય હજીવન કરી દે. અને આ જંગલ પાણી જતા હતા, હાથમાં બહાર જવાનો લોટો અને 4-5 છોકરા ભેગી છોટી રહ્યા. બાપુ અમારી ગાય મરી ગઈ, અમારી ગાય મરી ગઈ. કોહળસંગ મહારાજ કે ભાઈ શેઠારીઓ મહેનત મારી, એ મોતી મરી ગઈ. તો કે પણ તમારે સંત જેવા પુરુષો અમારું કોણ રાખે? અમારા ગરીબ માણસ સામું જોવો, અમારી ગાય મરી ગઈ. અને ભાઈ સંત દેહભાન ભૂલી ગયો, પોતાના બહાર જવાના લોટામાંથી જ પાણી નાખ્યું કે ગાય ક્યાં મરે, એ તો તરી છે તે કૂઈ ગઈ દીકરા. અને ગાય હડાપનારી ઊભી થઈ ગઈ. ઓહો, ઠેકડી કરવા વાળા આખું ગામ માં. આ તો ઠેકડી કરતા હાચી વાત થઈ ગઈ. કોઈ કે મને દીકરા દિયો, કોઈ કે મને બંગલા દિયો, કોઈ કે મને વાડીઓ દિયો, કોઈ કે મને આન, કોઈ કે તે. જગત દુખી જ છે. તમે ખાલી ખોટા ખોટા કહો ને કે હું કઈ એમ દોરો કરવા જાઉં, કે બધા તમારે પોરો જ ન જડે દોરો કરાવવા વાળા. હાવ ખોટે ખોટો કરતા હોય ને કે હું દોરો કરું, પણ દોરો આજે ઓલો દોરો કરતા હોય. તમારે હેડ પડી આવે, કારણ કે જગત દુખી જ છે. ભગવાન કોઈને જોતો જ નથી. માણાને પોતાનો સવારથ જોઈએ છે, ભગવાન કોઈ નથી જોતો. મંદિરે જઈને એક બેડાને મેં પૂછ્યું કે ભલો હું કરજે ભગવાન. બારણે નીકળી હું કામ માંગ્યું ભગવાન? બીજું કામ માગવાનું હોય, ભગવાનને દયા રીએ ને સારી રીતે રોટલો ખાઈએ એટલે બસ. તો નથી જડતો તો રોટલો કે નોકરી 50,000 છે પગાર, હજી કેટલું જોઈએ? તો કે તોય હારાવાના ભગવાનને રાખે ને. તો કે ભગવાન માંગ્યો? તો કે ભગવાન કોઈ દી નથી માંગ્યો. મંદિરે જેને ભગવાન જોતો હોય ને એને મળે જ છે. મંદિર ખોટા નથી, પણ મંદિરે જઈને માગણી ખોટી છે. એ પથ્થરમાં જે મૂર્તિ છે ને, એ આપણે વિચાર થવો જોઈએ કે આ પ્રગટ ક્યાં મળે. આને હુનાના હાર સડે, હે હુનાના માથે 17 સડે. કરોડ કરોડ રૂપિયાના આના મંદિરો બનાવે. આની આવી કઈ કમાઈ કરી? એ કમાઈ આપણે ન કરી શકીએ? આ પ્રગટ મને કેદી મળે ને આને કઈ કમાઈ કરી? એવો વિચાર આવવો જોઈએ. એવો વિચાર કોઈ નથી આવતો. માગણી ખોટી એટલે નથી મળતો. જસવંત પટેલ કે બાપુ મને ઈશ્વરનો માર્ગ બતાવો, ઈશ્વર ભજન કરવાનો રસ્તો બતાવો. તો કે આજ છેલ્લો દી છે, આજ મારી માના હાથનો રોટલો ખાય અને હવે મને સાથી પણ મારે રહેવું નથી. જસવંત પટેલને 60 વર્ષની ઉંમરે વેલનાથ બાપુને કૃપાથી 3 દીકરા દીધા છે ભગવાને. 3 દીકરાની વહુ બધાય હારાવાના. તમારે હવે બાપુ કઈ ઘટતું નથી. 3 દીકરા. હવે સેલો મારી માના હાથનો રોટલો ખાય તો એ હલવા ન દીધો. મને ઈશ્વરનો રસ્તો બતાવો. ત્યારે વેલનાથ બાપુ જસવંત પટેલને ઉપદેશ આપે છે કે એમાં તો એવું છે બાપુ, હાચી કરી સમજણ એના માટે જન્મ ને મરણ, જેને હાચી થઈ સમજણ એ સંત એ પ્રભુ પોતે
બંધાઈ જો ધારણજી એ સદગુરુ એ પોતે ભગવાન એવી બંધાઈ જેને ધારણજી સુખ એ જ હાચું જીવને એજી સુખ એ જ હાચું જીવને એજી ગરહી લ્યો એના રે શરણ એના તમે ગ્રહી લ્યો ને શરણ જેને હાચી થઈ સમજણજી એ સંત સેવો જીવન પર્યંત છોડી જાત કુળ વરણજી એ સદગુરુ સેવી લ્યો તમે જીવન પર્યંત છોડી જાત કુળ વરણજી ગુરુ મળ્યા તો અમને પ્રભુજી મળ્યા ગુરુજી મળ્યા સાક્ષાત ઈશ્વર મળ્યા એ જી ટાળ્યા સર્વે આવરણ એના ટાળ્યા સર્વ આવરણ હાચી થઈ સમજણજી જેને હાચી થઈ સમજણજી એ નિત્ય રહો પ્રભુના ધ્યાને ધ્યાને નિત્ય રહો તમે સદગુરુના ભજનમાં 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 જાપ જંપા જરણજી એ જી જાપ જંપા જરણજી અખંડ ને અવિચળ એ આત્મા પોતે પોતે અખંડ અવિચળ છે આત્મા પોતે એજી ભાવ તારણ તરણ જેને હાચી થઈ સમજણજી વેલો કહે વેલા જાગો 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 વેલનાથ કહે જાગો એ જી પિતા મારા એ પરમજી વાઘનાથ ગુરુજી અમને મળ્યા વાઘનાથ
હાચો મને એને બતાયો આ ધરમ હાથી થઈ જાય સમજણજી હાથી થઈ સમજણ તો એ મટી જાય એના જન્મ ને મરણ હાથી થઈ સમજણ એ જી હાથી થઈ સમજણજી બાપાને કહે છે પટેલ જગતમાં ઉધારમાં તો એવું છે કે જો હાસી થઈ જાય સમજણ તો એના મટે જન્મ ને મરણ જેને હાસી થઈ જાય સમજણ હાસી એટલે સત્ય મળી જાય રામે પીરે શું કીધું કે બાળનાથ શરણે બોલ્યા પીર રામદેવ સત્ય મળે ને તો સત્યને આગળ પછી નથી બીજું કરે સત્ય મળી જાય ને તો ભગવાન મળી ગયો સત કેતા તમારો આત્મા તો હરજી ભાટી કે બાપુ પણ સત મળે કેમ તો કે જતી અને સતીનો પેલા ભેદ જાણી લ્યો પછી ગુરુના વસનથી મનને ગાળો માટે ભક્તિ કરવી એ તો પેલા અગમ ભેદ જાણો આ શોખીન સટ વાત દાદા રામદેવજી કરતી એક જ કડી બાકી બીજા બધાના જુદા જુદા મત દેખાય તમને સંપ્રદાયોના પણ સંતોનો મત જુદો નહીં હોય છે રામે પીરે વાત કરીને એ જ ગોરખજતી વાત કરી કે ઓહંગ વિસારીને સોહંગ સંભાળી લે તઈ જાણું તારી રજપૂતી હરદમ હરદમ હીરા પારખ લે સમજ પકડ લે નીજ બૂટી તારો ભગવાન હે તુજ માહે ઓર બાતા સબ જૂઠી હે મનસા માલણી તું કોઈ જાગતા પુરુષને શરણે જા મનસા માલણી તમે જાગતા પુરુષને સેવો પથ્થર પૂજે પરમેશ્વર મળે તો મેં પૂજું પહાડ ઈજ પહાડ કી સકી બનત હે બીચ બીચ કે જગ ખાય હે મન એ પ્રાણી કોઈ જાગતો પુરુષ કોઈ સંત હોય ને શરણે જઈ તારા આત્માને ઓળખી લે ગોરખજતીએ કીધું ઈ જ રામે પીરે કીધું કે આત્માને ઓળખીને હરજી દેહ ભાવ મટાડો ભક્તિ કરો તો તમે અગમ ભેદ જાણો રામે પીરે કીધું પછી ગોરખજતીએ કીધું ઈ જ મીરાબાઈ કીધું આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે ઈ જ મીરાએ કીધું ઈ જ ગંગા સતીએ કીધું સદગુરુ શબ્દના થઈ જાવ અધિકારી વસન વિવેકી જે નર નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય જાતિ રે ભાતી નથી હરિના દેશમાં કાઢી નાખો વર્ણનો વિકાર કોઈ પણ સંત લઈ લ્યો કોઈ પણ મોમેડિયન સંત લઈ લ્યો મનરૂપી મૃગલાને મારો મામન કે મનરૂપી મૃગલાને મારો મનરૂપી મૃગલાને કેવી રીતે મારવો તો કે તત્વનો કરો તમનસો દયાનો દારૂ ગોળો બ્રહ્મ જ્ઞાને કરો ભડાકો તો ઘાયલ થઈ જાય સરનારો મામન કે આ મનરૂપી મૃગલાને મારો ક્ષત્રિય કે અમે શિકારી અનાદિનો ધર્મ અમારો ક્ષત્રિય કે અમે શિકાર ખેલીએ ઈ ધર્મ અનાદિનો અમારો છે તો મામંત કે બહાર નહીં કરતા ને કે નહીં આવે ઉગરવાનો હારો હે બહાર ન કરતા નગર ઉગરવાનો નથી હારો અંદર ક્ષત્રિય થવાનું છે અને અંદર મનરૂપી મૃગલાને ઓલા બિચારાને મારીને હું કમાયો આ મનરૂપી મૃગલો કામ ક્રોધ લોભ મોહ ઈ પશુને મારવાના છે અને આ બિચારા ઓલા ને ક્ષત્રિય અમે ક્ષત્રિય છીએ એટલે કે આને માર નાખો અનાદિનો ક્ષત્રિય કે અમે શિકાર ખેલીએ અનાદિનો ધર્મ અમારો મામન કે બહાર ન કરતા નકર નથી ઉગરવાનો હારો મામન કે આ મન રૂપી મૃગલાને મારો ક્રોધ વાપરો ને તમારે બહુ ક્રોધ ચડતો હોય તો મામન કે ક્યાં વાપરો તમારા મન માથે વાપરો કે અહીંયા જ રે
બીજા ઉપર નથી વાપરવાનો ક્રોધ. અહીંયા જ રે, ભજનમાં જ સુરતાને કહેવાનું કે અહીંયા જ રે. એને ઈ હાસો સત્રી છે. એટલે હાસી થઈ જાય સમજણ તો મટે જન્મ અને મરણ. જેને હાસી થઈ જાય સમજણ. સંત એ જ પ્રભુ પોતે, એવી બંધાઈ જાય જો ધારણ. કોણ કહે? વેલનાથ બાપુ જસવંત પટેલ ને કહે છે કે ભજન ઓછું થાય તો વાંધો નહીં, પણ એટલું નક્કી થઈ જાય ને કે મારો ગુરુ મળ્યો ને એ મને ભગવાન મળ્યો, બસ. સંત એ જ પ્રભુ પોતે છે, એવી બંધાઈ જો ધારણ. સુખ એ જ હાસું જીવને ગ્રહી લે એનું શરણ. મોટામાં મોટું સુખ ઈ હોય તો એનું શરણ કોઈ દી છેલ્લા શ્વાસ સુધી છોડતો નહીં કે આ મારો ભગવાન છે. અને કીધું ઈ રેણી માથે કાયમ વયો જાય તો તમારો વધાર છે. સંત સેવો જીવન પર્યંત. એક બે દિનો આ નથી વ્યવહાર. ગુરુ શિષ્યનો એક બે દિનો કે 5 દિનો કે 5 વર્ષનો નથી. ગુરુ અને શિષ્ય છેલ્લા ડસકા સુધી. અને એમ ઈથી કેતા વધારે કીએ તો જન્મો જન્મ. છેલ્લા શ્વાસ સુધી આપણા સદગુરુના સગુણમાં જો સુરતા રહી જાય ને તો પાછો તોય ફેરો સફળ થઈ જાય. તોય સફળ થઈ જાય. સદગુરુ એ જ ભગવાન છે, એમ સેવો જીવન પર્યંત. છેલ્લા શ્વાસ સુધી સેવી લે. બીજી કોઈ જેને સુરતામાં ડાગ જ ન પડે. ભૂલી જાત ને વરણ. એને જાત સાંભળું, એના શરીર સાંભળું, એ કઈ જોઈ નહીં, જોવાનું નહીં. અને આ મારો ભગવાન છે, ભલે કર્મ કરતો હોય કે મજૂરી કરતો હોય કે ગમે એ કરતો હોય. ભૂલી જાત વરણ. સંત સેવો જીવન પર્યંત. શરીર તો માંદવું પડે ને તાવાય આવે ને આપણે એમ થાય કે લે સંતો થોડા કઈ માંદા પડે. તમારું શરીર એવું સંતનું શરીર છે, 5 તત્વનું. માંદવું પડે ને હાજુય થાય. સંત સદગુરુ સેવો જીવન પર્યંત. નિત્ય રહો પ્રભુ ધ્યાને, અજંપા જાપ જરણ. કોણ? વેલનાથ બાપુ કહે છે, હો કોઈ સામાન્ય પુરુષ નહીં, 10મો નાથ છે. ઈ કહે છે તમને અજંપા ગાયત્રી આપી ને, જેસલી કીધું કે દોઈલી વેળાને દેવી ગાયત્રી સંભળાવજો. ન્યાય ગણાયની મનમાં પ્રશ્ન થતો હોય કે આ કઈ ગાયત્રી? એ તમને જે ગાવાની ભજનની ગાયત્રી અજંપા ગાયત્રી છે. એ દોહિલી વેળાની ગાયત્રી છે, છેલ્લા શ્વાસ સુધી. ઈ જેસલ કહે કે મૃત્યુ ટાણે કાયમ આવે ને, ઈ ગાયત્રી મને સંભળાવી. અજંપા ગાયત્રી 4 વેદની માં. એટલે ગાયત્રી તમને સતનામ આપ્યો ને, ઈ કોઈ સ્ત્રી 5 મુખવારી નહીં. એમ બરે સમજી લ્યો કે ગાયત્રી દેવીનો ફોટો 5 માથાવાળો હોય. 5 માથાવાળી સ્ત્રી હોય ગઈ ગમે કોઈ. પણ પંચ આપણા તત્વની અંદર જે શ્વાસે શ્વાસે અજંપા ગાયત્રી હાલી રહી છે ને, ઈ ગાવાની દોહિલી વેળાની ગાયત્રી છે. ઈ જેસલ કહે કે મને ઈ યાદ રહે, છેલ્લી ઘડી યાદ રહીએ એટલા મારે ઉપર કૃપા કરજો. અજંપા જાપ જરણ. આ કાયમ ને માટે બાપુ એમાં સુરતા રાખી અને સતનામનું ભજન કરજો. નિત્ય રહો અખંડ અવિચળ આત્મા, પોતે ભવ તરણ. આત્મા અખંડ છે, અવિચળ છે, એ પોતે ભવ તરણ છે. ઈ સ્વરૂપ તમને બતાવી માટે કાયમ ને માટે પ્રભુના ધ્યાને રહેજો અને આ કાર્ય કરતા રહેજો. વેલો કહે વેલા જાગો પિતા મારા પરમ. હવે ઉંમર તમારી જાજી થઈ ગઈ છે, 70-80 વર્ષની થઈ ગઈ છે, માટે જટ ભજન કરવા માંડો. ઉંમર ઓછી હોય ધીરે ધીરે કરે તો વાંધો ને, એને ઝડપ કરવાની છે. પણ વધારે મોડું જણ્યું હોય ને, એને તો સોટી જ જવાનું. બધાય કામ બામ મૂકીને, નકર તરિયા વિજાનું ભૂઈનું છે આરો નહીં આવે. હા, છોકરાઓ કામ ઉપાડી લેતા કરવા દેજો ને તમે ભજનમાં રહેજો. હા, વરે કે બાબા એવું કીધું ભજન કરો, બસ આ છોકરાનું કે ભગવાન મીઠું ફળ આપી દે ને, તો પછી ભજન જ કરું, હું ભજન જ કરું. ભગવાનને છોકરાને ઘરે દીધું,
પછી કે બાપુ એવું ભજન એ મૂકો મૂકો, થોડું કામ ધંધો મૂકો. બસ આ છોકરો વિવાહ કરવાનો થઈ જાય ને પાયાટે, એટલે છોકરાને ટેકો. ત્યાં સુધી થોડું થોડું ધ્યાન ને આમ દીધું હોય ને તો છોકરાને ટેકો. 2-5 વર્ષ છોકરો થયો પછી વરનો બાપુ હેવ સત્સંગમાં બસ આના એક લગન જોતો જાવ ને તો પછી આ તંબુરો જ લઈ લેવો છે. પછી કઈ જોવું ને ભગવાન ને કરવું, છોકરાને વિવાહ થઈ ગયા. વરે ઓલો ભાવિક માણા આવ્યો, બાપુ વિવાહ થઈ ગયા, દીકરાના વિવાહ થઈ ગયા. તો કે ઈ બધી તારી વાત હાસી, એ અમારે આમાં જોવું પડે. આ છોકરાને કઈ ભગવાન મીઠું પડી દે ને તો જોતો જાવ. આજે હરજીવન બાપા કહેતા તરી આવી જાય ભોઈ નો છે, આ રોજ નો આવે તમારું. હે પણ ડોલ જ્યાંથી પાણીમાં અપડાય ને ત્યાંથી પાણી ભર લેવાય. એટલે થોડાક જુવાનિયા નહીં તો ઠીક, પણ 60 વર્ષના પસા 60 વર્ષના નિવૃત્તિ એ થોડોક ભજનમાં ધ્યાન દેજો, વધારે ભલે કરજો, દુઃખ ન લાગે એટલે થોડોક કરજો. ભરે કે એકાદ હાવડા પડે તો જતા હું બધો. એટલે આ તો બે ઘડી ઈશ્વરના નામની મોજ છે, સદગુરુના દેશની વાતો છે. બાપા કામ ધંધો કરતા કરતા ભજન ક્યાં થતું? હે પણ થોડોક નિવૃત્તિ આવ છોકરાઓને નડતા હોય ને એવું ન કરાય. નડતા હોય ને કે ભાઈ આ બાપો હવે મૂકે તો હારું. દરજીનો બાબો અને જીવે ત્યાં હીવે, જીવે ત્યાં સુધી હીવે. અને ગામમાંથી એક દસ્તાન કહી દઉં, બાજુમાંથી કથા બેસી ગામમાં, ત્યાંથી બધા નીકળે. એક દિવસે પૂછ્યું કે બાપુ ક્યાં જાવ છો? અરે બાપુ અહીં કથા બેઠી નથી તમને ખબર? એવા ભટ્ટ બાપા, મેં કીધું એમ દિલીપભાઈ જેવા બાપુ જેવા, અને તમને મોજ આમ તકિયા ને ગાદલા ને ભાભો થોડો ગુણિયો બધાનું કે આમાં હર્યું કેમ? એટલે આજે 500-1000 રૂપિયાનું કામ કરે ને જો પરભર મૂકી દઉં છોકરાને ત્યાં એટલે આને હાવ મૂકી દીધું. એટલે ધીરે ધીરે હરી જવી. એટલે બીજે દી એક જુગતી કીધી, આડિયો માર્યો. સવારમાં આમ દોરો પરે તો ગધનનો દોરો નથી પરવાનો. ગધન મને જાખબ આવે ગઈ લાગે. છોકરા કે બાપા હવે ઘણું જ કહ્યું તો પછી રહેવા. ના ના, એમ તો તમારે ટેકો ને, હજી થોડું કામ કરો ને તમારે એટલો ટેકો. તો ઘણો કર્યો, હવે મૂકો નહીં. તો કે ના ના, તમે દોરો પરવી દો અને હું કેવું એમાં હું. એટલે ઘડીક થાય તો વરે દોરો નીકળી જાય, વરે ઓલા કે પરવી જતી રહે. વરે ઘડીક થાય ધરાક દોરો કાઢી નાખે. છોકરા જે પરવી દે તો હવે અમને ક્યાં છોકરા કે તમે ખોટી કરો, કામ છે તો ડબલ એમ ખોટી થાય છે. પણ તોય બાપા તમને ટેકો ને એટલો. એક દીકોક ને 9,000 રૂપિયાની જોડ હતી, પાટલું વેતરવાનું હતું, જભો કરી નાખ્યો, વેતરી નાખ્યો. છોકરા કે બાપા આ તમે શું કીધું? તો કે શું થયું? આ પાટલું પેન્ટ બનાવવાનું હતું ને તમે જભો વેતરી નાખ્યો. જો ઈ ઘટપણ ના ઘા. આ ઘટપણ દેખાડું નગર મારી જિંદગી મારી ભૂલ થાય, કેક ને ભૂલવી દઉં મારી ભૂલ થાય. તો કે પણ આને 1000 રૂપિયા દેવા પડ્યા, આ કાપડ વાળો કઈ ઓછું છે? તો કે એક ફેર દઈ દો બાપા, ઘણું કામ કર્યું તમારું, બીજું હું એક ફેર દઈ દઉં. બીજે દિવસે સવારમાં બાપુ આવ્યો, જગ ફરવી દે હાથમાં હોય ને દોરો જાવું ઘેર કે નથી જાવું? બાપુ મનમાં કે એટલું જ જોઈએ જવા માંડ્યો કથામાં. કોઈ કીએ ન કારવે. આ તો છોકરા નડતા હોય તો અહીં કરાય એટલું બી નખાય, એટલું એમ 21 પાલી અમે 2 કિલા નાખતા. ભાઈ એ જમાનો ગો. હવે તમારો રહેવા દો, તમે ભજન કરો, નડો માંડ. અને ભૂલ કરે તો એ સુધાર લઈએ આપણે, એને ભૂલ થવા દેવાય. કામ ને નીકળે, આપણે એને આડું ઠેકામણી ન રમાય. શાંતિથી ભગવાને દીધો હોય ને રોટલો ભજન કરવાનો, તો ખરેખર શાંતિથી જોઈ લ્યો એનું સુખ. પછી જીવવાની મજા જોઈ લ્યો. પછી એકવાર અખાતરો કરો, મહિનો 15 દી આડા ન આવો, શાંતિથી ભજન કરો અને જોઈ લ્યો જીવવાની તમારે મજા. દીકરા તમારા વખાણ ન કરે તો કીજો કે મારા બાપ જેવો બાપ ન થાય. હે આ વૃદ્ધાશ્રમ ભરાઈ ગયા ને લખણ વતા છે.
રોગા નથી ભરાઈ ગયા. હા હાવ કઈ છોકરાઓની દોહ દીધા જેવો ને. અમારે ગીગો બાપો હું તો 1.5 વીઘા જગ્યા અને છોકરીઓ માથા વરાય ને કીનો જાઉં ખાં જાઉં બજારે જાઉં આ ન લેતી ઓલું ન લેતી ને ઓલો ભાઈ માં ઓટલી વિયો જાય આખો દી લોહી પીએ જાય બહુનું છોકરીઓનું. હવે આની તો આનો હાજી આવે ને ત્યારે ઓલા આ બાપાનું કામ કર્યું. અરે ઓલાને એક દી ખીચ ચડી દે નવે નવા કેશુભાઈ મોટર લીધી ને નવે નવી 12,000 ની મોટર લઈ જાય. બાપા હેલ્થે 2,000 મોટરમાં કામ છે તો કે આપણે ફેરવા જવું. ખીરેહરાના વૃદ્ધાશ્રમમાં મૂકે ને ઓલાને કીધું કે દર મહિને હું 15,000 ઓનલાઈન નાખી દે તો કે આ ડોહાને હાંસી 15,000 દર મહિને વિહોભાઈ નાખે અને ડોહો ત્યાં રોકે. અને પછી અમી ગાન માલતે બાપુ એક હતા એને બરડાઈ માલ દેખીએ અને એવડે રૂડા ટાઈમ ને જતો દીકરા ટાઈમ ને જતો આપણો ટાઈમ થઈ ગયો ટાઈમ ને જતો બાપા ટાઈમ ને જતો મારે તો કે હું કે બાપા ગીગા બાપા કામ થયો તો કે બસ મને ટાઢો રોટલો ભલે દે પણ ઘેર મને જો રાખે એ સૈન્ય હું ઓળખા ને બાપા ગયા ઓટલી હું કે અસલ કલીયુગ આવ્યો નકર આવા માણસમાં ન આવે. તે મને કે બધી વાત કરી એની વાત કરી આમ હતું ને એટલે બાપુ મને કે મૂકવા આ ભગત આજથી લગભગ 12-13 વર્ષ થઈ ગઈ. હું ન જ્યાં મને મારો બાપ મને ખબર પડે ને રૂગા પડવા માંડ્યો એવડી ભગત મારો બાપ છે હું ન જ્યાં મૂકવા પણ એક આમ હોટલ અલગ હોય કે ઘરની હોટલ અલગ હોય મારે હે હું મારે 15,000 કડવા લાગે કાયમ મોકલા છે મહિને ને મહિને હેવ ન કરે. હું તમને લેખાણ કરતા એક ફેરે તેડે મારું રાઈટ તો મારો બાપ કહેતો ઠીક મારો ભગવાન કહેતો જી કે એક ફેરે રાઈટ હું મારે ખર્ચે તેડેવા તો તારે તમારે ખર્ચે કામ કરવા નવી ગાડી 2 પડી ડ્રાઈવરને મોકલ્યો અને તેડે ઈ અસલ ઓલો પાલતુ ન હોય શાંતિથી બેઠો જેને ડોહો ઘરમાં જ 10 વર્ષ કઈ ગયા મરે ગયો બિચારો ઘરમાં હું જા ને હું ક્યાં કે બેન ને કહું ક્યાં ગયો બાપા દઈ બેઠા એ થઈ ઘરમાં છે જ નહીં હે એટલે આપણા લખણ ને હેડ્યો ભાઈ હાવ કઈ છોકરાઓની દોષ દેવા જ નથી પણ આપણે છોકરામાં સંસ્કાર રેડ્યા હોય આપણે કાયમને માટે એનું રાખ્યું હોય તો એ આપણા ગુણને ન બોલે. જો માણસ કારણ કે માણસ છે હવે સમય થઈ ગયો છે તો બધાને થોડોક ટાઈમ વધારે લીધો કઈ કહેવાય ગયું માફ કરજો કારણ કે પેટી ભરતા કહેવાય જાય હું ન કામ તમને કોણ કહે વાત બધી મગજમાં રાખવાની છે હા હોંગવામાં નથી કાઢવાની મનમાં રાખવાની છે. અમારા ગુરુએ ખૂબ ઘડતર કરી સંતોએ ખૂબ ઘડતર કરી તમારી કઈ નથી કરી ગાયરું દેતા નામ ચોપડી વાતમાં જ નાખી દે. અમારા ગુરુ બંધ કરીને તારું એ નથી ગાવું એ કરે ને તો તમે એક દી નો સત્સંગમાં આવો. એટલું સહન કર્યું બાપુ તારા શબ્દો બોલાય છે હા એટલું તમને નથી કહેતો. એટલે કાયમ ઈશ્વરના ભજનમાં રહેવું. જો સમય મળ્યો હોય નિવૃત્તિ મળી હોય તો શાંતિથી ભજન કરવું. છોકરા દીકરીઓ વહુને બહુ નડવું નહીં તો તમે ઘરમાં ભારિયા ગાથે લઈ લો તમારું માન જળવાઈ રહે અને કાયમ મને ઈશ્વરમાં ભાવ સદગુરુ રાખો. બોલો સદગુરુદેવ.